નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું માસ્ટર કી પાઠશાળામાં ફરીવાર એક નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને ગુજરાતી ભાષાના એક સરસ મજાના એવા નવા ટોપિક સાથે. જી હા વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એક બે દિવસ પહેલાં આપણે અહેવાલ લેખનનું સરસ વિસ્તૃતિકરણ સાથે આ ટોપિક આપણે યુટ્યુબ ઉપર મૂક્યો હતો. તમારા વિદ્યાર્થીઓનો ઘણો એવો સારો પ્રતિસાદ મળ્યો, ઘણો પ્રેમ મળ્યો અને જે તમારી જે માંગણી હતી એ માંગણીના આધારે ફરીવાર આજે કોઈ નિસ્વાર્થપણે, કોઈ પણ સ્વાર્થ વગર, મતલબ કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ લાલચ વગર આજે એક ફરીવાર ગુજરાતી મુખ્ય પરીક્ષા માટે કે હવે આવનારી પીએસઆઈ માટે, એસટીઆઈની લેખિત પરીક્ષા માટે, જીપીએસસી આપશો પછી એ જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં જે અલગ અલગ પ્રકારના મુખ્ય પરીક્ષા માટે જે પત્રલેખન હોય, સંક્ષેપીકરણ હોય, અહેવાલ લેખન હોય, નિબંધ લેખન હોય, જાહેર નિવેદન હોય, ચર્ચાપત્ર હોય, એ બધાની વિશે આપણે એક પછી એક વાત કરવાના છીએ. અને એ બધા ટોપિકમાંનો એક બીજો એવો સરસ મજાનો ટોપિક જેને આપણે પત્રલેખન કહીએ છીએ. જી હા, તો આજે આપણે શીખશું સરસ મજાનો પત્રલેખન. અને પત્રલેખન કેવા પ્રકારના થઈ શકે, કયા ફોર્મેટમાં થઈ શકે, એની અંદર શું તમે લખાણ લખી શકો તો એ પત્રનો મૂળ હેતુ જળવાઈ શકે, એ બધી જ વાત આપણે કરવી છે. તો સામાન્ય રીતે મૂળ હેતુને વળગીને જ, મૂળ બાબતને કોઈ બીજી અન્ય વાત કર્યા વગર એ મૂળ હેતુની સાથે જ આ પત્રલેખનની આપણે શરૂઆત કરીએ. તમારા પ્રશ્નોના સોલ્યુશન અમે આપીએ છીએ, મળશે તમને. હવે તમારે શું જોવું છે અથવા તમારે કયો ટોપિક શીખવો છે એ તમે કમેન્ટ બોક્સમાં આગળ તમે કરશો. માસ્ટર કી પાઠશાળાને હજી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય, તમને ઠીક લાગે તો કરજો, તમને કન્ટેન્ટ ગમે તો કરજો, બરાબર. એ અમારી પોલિસી છે કે ભાઈ કોઈને દરાહાર ફરજિયાત કે કરવાનું જ એવું નથી કહેવું. તમને ગમે અને કોઈ પણ વસ્તુ ગમે તો જ આપણે એને લાઈક અથવા સબસ્ક્રાઈબ કરાય, શેર કરાય, કોઈકને ચીંધાય. કહેવાય ને કે ચીંધિયાનું પૂન છે જીવનમાં, તો જ ચીંધાય, પણ એ વસ્તુ સારી હોવી જોઈએ. ચાલો, તો આજે આપણે શીખવું છે પત્રલેખન. અને એ પત્રલેખનની આપણે શરૂઆત પહેલાં એની પ્રારંભિક જે સમજૂતી છે એના દ્વારા કરવી છે કે સર શું હોય છે પત્રલેખન. પત્રલેખન શીખવા માટે, પત્રલેખન સમજવા માટે કઈ કઈ બાબત જરૂર છે, કેવા કેવા પ્રકારના પત્રો હોય છે અને પત્ર એક આપણે લખશું પણ સાથે સાથે. તો સામાન્ય રીતે હું એવું કહી શકું કે કોઈ પણ વ્યક્તિ સાથે સંદેશાની આપ-લે કરવા, માહિતીની આપ-લે કરવા, કોઈ માહિતીનું સૂચન કરવા અથવા કોઈ બાબત જણાવવા, શુભેચ્છા આપવા માટે, ફરિયાદ કરવા માટે, કોઈ માહિતીનો નિર્દેશ કરવા માટે, કોઈ આમંત્રણ આપવા માટે, કોઈ બાબતનું સલાહ સૂચન આપવા માટે, આ બધી જ બાબત માટે તમે કોઈ પણ વ્યક્તિ સાથે પત્ર વ્યવહાર કરો. મુખ્ય હેતુ એ હોય છે કે આ કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વિભાગને ફરિયાદ કરવામાં આવે છે અથવા કોઈ એક મિત્ર બીજા મિત્રને એની સફળતા માટે શુભેચ્છા અને એની નિષ્ફળતા માટે, ફ્યુચરમાં આવું, ભવિષ્યમાં આવું ન થાય એના માટે સલાહ, અથવા કોઈ સજેશન, સુઝાવ પત્ર, એટલે કે ભાઈ આવું કરો તો સારું, સજેશન આપવા માટે પણ તમે પત્રની શરૂઆત કરી શકો. સામાન્ય રીતે બે પ્રકારના પત્રો હોય છે. એક પત્ર હોય છે ઔપચારિક પત્ર, જેને આપણે ઇંગ્લિશમાં ફોર્મલ લેટર કહીએ છીએ, અને એક બીજો પત્ર હોય છે જેને આપણે અનૌપચારિક પત્ર કહીએ છીએ. મૂળ હેતુથી જ આપણે વાતની શરૂઆત કરશું, કેમ કે તમારે પત્ર લખવાનો છે. તમારે થિયરી તો ખાલી પ્રાથમિક સમજૂતી માટે છે, બાકી થિયરી માટે તો હું એવું કહી શકું પત્ર લખવા માટેનો હેતુ સંદેશા વ્યવહાર માટે, માહિતીની આપ-લે કરવા માટે, ફરિયાદ કરવા માટે, સલાહ આપવા માટે, સૂચન આપવા માટે, આમંત્રણ આપવા માટેનો હોય છે. એ 2-3 રીતે પત્ર વ્યવહાર થતા હોય છે. આ બધી માહિતી તો પ્રાથમિક માહિતી, જે એની થિયરી માહિતી કહી શકીએ. પણ મૂળ માહિતી શું છે, લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, મારું કામ કેવું છે, મૂળ હેતુ ઉપર જ ટાર્ગેટ રાખવાનો. મૂળ હેતુ શું છે એ બાબતની જ માહિતી આપવાની, જેનાથી વિદ્યાર્થીઓ વિડીયો જોતી વખતે બીજી કોઈ અન્ય બાબત સાથે વળગી ન જાય. મતલબ હું કોઈ વિષયાંતર થઈને બીજી બાબતે ન ચડી જાઉં. બાકી વાતું કરવામાં તો મને મજા આવે અને મને સાંભળવામાં તમને પણ મજા આવે. એટલે મૂળ હેતુ સિદ્ધ કરવા માટેથી જ આપણે આ સીધા વિડીયોની શરૂઆત કરીએ. સામાન્ય રીતે ઔપચારિક પત્ર હોય છે. એક બાજુ કોઈ વ્યક્તિ હોય અને બીજી બાજુ ફરજિયાત અથવા એવું કહી શકીએ કે મોટા ભાગે પ્રશાસન હોય, સરકાર હોય, કોઈ વિભાગ હોય, કોઈ નિગમ હોય કે અર્ધ નિગમ હોય. કોઈ વ્યક્તિ
કોઈ નિગમને અથવા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટને અથવા કોઈ પ્રાઇવેટ કંપનીને કોઈ પત્ર લખે છે તો એ પત્રને ઔપચારિક કહેવાય. હું કોર્પોરેશનને પત્ર લખું, હું કલેક્ટર ઓફિસને પત્ર લખું, હું આરોગ્ય મંત્રીને પત્ર લખું, મારા દ્વારા વીજ કંપનીને પત્ર લખાય, મારા દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પત્ર લખાય, મારા દ્વારા કોઈ વર્તમાન પત્રના વ્યક્તિને એના તંત્રીને પત્ર લખાય, મારા દ્વારા આરોગ્ય વિભાગને કંઈક સલાહ આપવા માટે અથવા સૂચના આપવા માટે અથવા ફરિયાદ કરવા માટે પત્ર લખાય. હું આ બધા જે પત્ર લખું તો એક બાજુ હું થયો ફરજિયાત, અને એની સામેની બાજુ પ્રશાસન થયું, સરકાર થયું, ગવર્મેન્ટ થયું, મતલબ પ્રાઇવેટ કંપની થઈ, કોઈ નિગમ થયું, કોઈ અર્ધ નિગમ થયું, બરોબર. આ બધા જ પત્રોને આપણે ફોર્મલ લેટર કહીએ છીએ અથવા ઔપચારિક પત્રો કહીએ છીએ. પણ હું મારા મિત્રને કોઈ બાબતની સલાહ આપવી છે, મારા મિત્રને કોઈ પણ બાબત માટે આમંત્રણ આપવું છે, મારા મિત્રને કોઈ બાબતે મારે શુભેચ્છા આપી છે. ભાઈ મિત્ર નથી હોતો, બધા બેન હોય તોય પણ ભલે, કોઈ સગા સંબંધી હોય તો પણ ભલે, દાદા દાદી દ્વારા પૌત્ર કે પ્રપૌત્રને કોઈ બાબતની માહિતીની જાણ કરવાની હોય તોય પણ ભલે. પણ એવું કહીએ છીએ કે આપણે વ્યવહારો, આપણા અંગત વ્યવહારો, ભાઈ ભાઈ વચ્ચે, બહેન બહેન વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, મામા મામી વચ્ચે, દાદા દાદી વચ્ચે, દાદા પૌત્ર વચ્ચે, દાદા પુત્ર વચ્ચે, પુત્ર પિતા વચ્ચે, આ બધા જે આપણા વ્યવહારિક સંબંધો છે, આપણા લોહીના સાથે આપણા સામાજિક સંબંધો છે, એ બંને વચ્ચે જ્યારે પત્ર વ્યવહાર થાય છે તો એ પત્ર વ્યવહારને આપણે અનૌપચારિક પત્ર કહીએ છીએ અથવા આપણે ઇન્ફોર્મલ લેટર કહીએ છીએ. યસ, મુખ્ય મુદ્દો આ છે. મેં તમને કીધું પત્ર વ્યવહારમાં મુખ્ય શું હોય તો કે માહિતીની આપ-લે કરવાની હોય, સંદેશાની આપ-લે કરવાની હોય, એકબીજાના વિચારોની આપ-લે કરવાની હોય, બરોબર છે. ભાઈ આ ઝડપી યુગ છે, મને ખબર છે કે ભાઈ પત્ર વ્યવહાર તમે બહુ નથી કરતા. આ 21મી સદી છે, આ ઝડપી યુગ છે, આ કોમ્પિટિટિવનો યુગ છે, મતલબ આ સ્પર્ધાનો યુગ છે. એ સમયે ક્યાં સર અમે પત્ર લખીએ, ક્યાં અમે સરનામા લખીએ, ક્યાં વિષય લખીએ, એના દ્વારા આ ફોન ઉપાડ્યો, ફોન કર્યો, સીધો ડાયલ કરીને જે મુખ્ય વાતો એ જણાવી દીધી. એ શુભેચ્છા માટે શું એવા શબ્દોની રમત અમે રમીએ, એવા શબ્દોને શું અમે વાપરીએ કે લખતી વખતે એમ થાય કે ભાઈ હવે આ ક્યારે પહોંચશે ને ક્યારે લખશો. એની કરતાં આ ફોન ઉપાડ્યો, આ મેસેજ કર્યો, આ ફોન કર્યો. પણ ના, સરકાર દ્વારા એટલે કે પરીક્ષાના વિભાગ દ્વારા તમારા કોર્સમાં આ ટોપિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો મતલબ એવો છે કે ભવિષ્યમાં તમે કોઈ અધિકારી બનો, સારા એવા પદાધિકારી બનો, સારા એવા એક પ્રશાસનીય અધિકારી બનો, એ સમયે આનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક તમારા ખાતામાં, તમારા વિભાગમાં, તમારી ઓફિસમાં, તમારી કચેરીમાં આનો ક્યાંક ઉપયોગ કરવા માટે તમને આ માટે ઉલ્લેખ કરેલું છે. અથવા કદાચ ઉપયોગ ન કરવાનો હોય પણ છતાં એક અધિકારી તરીકે, હું એક ક્લાસ 3 અધિકારી હોય, હું એક સુપર ક્લાસ 3 અધિકારી હોય, હું મામલતદાર હોય, અથવા કોઈ એવો હું સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, અથવા હું PSI હોય, અથવા હું PI હોય, અને કદાચ જોગાનું જોગ મારે કોઈ એક સમયે મારા ઉપલા અધિકારીને, અથવા હું PSI હોય તો મારા ઉપલા અધિકારીને, અથવા હું કોન્સ્ટેબલ હોય તો મારા ઉપલા અધિકારીને, હું ક્લાર્ક હોય તો મારા સિનિયર ક્લાર્કને, હું સિનિયર ક્લાર્ક હોય તો મારા હેડ ક્લાર્કને, મતલબ સરકારી ખાતામાં જે ક્રમ હોય અધિકારીઓના, એક અધિકારી બીજા અધિકારીને, બીજો અધિકારી ઉપલા અધિકારીને, એ સમયે મારે પત્ર લખવાની ક્યારેક જોગાનું જોગ, સામાન્ય રીતે તો એક ક્લિરિકલ વિભાગ એટલે જે ક્લાર્ક વિભાગ હોય એ જ કરતા હોય છે, પણ અને મોટા ભાગે તો અત્યારે ડિજિટલ મતલબ ફોર્મેટ સાથે ફિક્સ હોય છે, ખાલી એડિટિંગ કરીને બનાવે. પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એ સમયે મારે પત્ર લખવો પડે એમ છે, અને એ સમયે મને હસ્વ દીર્ઘની ન ખબર પડતી હોય, મને સંબોધનની ન ખબર પડતી હોય, મને સરનામા વિશે ક્યાં અલ્પવિરામ ક્યાં પૂર્ણ વિરામ આવે એ ન ખબર પડતી હોય, મારો જવાબદાર ડિપાર્ટમેન્ટ કયો છે, મારે કોને ઉદ્દેશીને પત્ર લખવો જોઈએ, મને ઉદ્બોધન ન આવડતું હોય, પ્રારંભિક વિષય ન આવડતો હોય, શરૂઆતી વિષય પ્રવેશ ન ખબર હોય, મુખ્ય બાબતનું પ્રતિબિંબ ક્યાં લખવું એ ન ખબર હોય, સમાપન ન આવડતું હોય, છેલ્લે મારું અંતિમ સંબોધન શું હોય, નકલ રવાના કોને કરવી છે એ ખબર ન હોય, મને બિડાણ શું છે એ મને ન ખબર હોય, તો મારું પ્રતિબિંબ પડી જાય મારા વિભાગમાં કે આ વ્યક્તિ ખાલી પાસ થયો છે પણ એ પોસ્ટને એ લાયક નથી. હું કોઈ સલાહ નથી આપતો, કોઈ સુઝાવ નથી આપતો, કોઈ વધુ પડતી અતિશોક્તિવાળી વાત નથી કરતો, પણ તમે એક સારા એવા હોદ્દેદાર હોય, સારા એવા સરકારી નોકરિયાત હોય અથવા સારી પોસ્ટ પર હોય અને તમને પત્ર લખતા ન આવડતો હોય, ઔપચારિક પત્ર હોય કે અનૌપચારિક પત્ર હોય, તો શું કરશું? તો મૂંઝાઈ જ ને. ઓકે, હવે બીજો પ્રશ્ન થાય, સાહેબ આની તો ખબર પડી ગઈ ભાઈ, ઔપચારિક પત્રમાં એક બાજુ સરકારી
ડિપાર્ટમેન્ટ સરકારી વિભાગ હોય છે, એક બાજુ એવું નથી એક બાજુ સરકારી ડિપાર્ટમેન્ટ હોય તો સામે સરકારી ડિપાર્ટમેન્ટ હોય, ના, અહીંયા તમે પણ કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, બંને બાજુ સરકારી વિભાગ પણ હોઈ શકે. પણ વાત અહીં એક ચાવીરૂપ શબ્દની છે, જે વિદ્યાર્થીઓના મગજમાં ઘણી બધી રીતે આમ ખોટી જગ્યાએ બેસી ગઈ હોય એમ કહું તો પણ ચાલે, અને વધુ પડતી બેસી ગઈ હોય તો પણ ચાલે. કે ઘણા લોકોનું એવું કેવું હોય છે કે પત્ર લેખન છે આમાં તો ચાલો માહિતી જોશે, ઔપચારિક પત્ર છે એમાં ડેટા જોશે, એમાં તમારી બુદ્ધિ ક્ષમતા જોશે, ડિપાર્ટમેન્ટ વિશે માહિતી, શબ્દોની રમત, વહીવટી શબ્દો, પ્રશાસનીય શબ્દો, આ બધી માહિતી તો આમાં જોશે, ચાલો ઓકે. પણ ઘણા બધા એવું વિચારતા હોય છે કે અનૌપચારિક પત્ર હોય ને, કે ભાઈને પત્ર લખે છે, મિત્રને પત્ર લખે છે, તો એ સમયે ફક્ત ને ફક્ત મૌલિકતા વાપરીને તમે પત્ર લખી શકો. ના, એવું નથી હોતું. એ તમને એવા જ વિષય આપે કે એમાં તમારે મોટા ભાગે કોઈ માહિતીનો, સત્તાવાર માહિતીનો, સલાહ ભરેલી માહિતીનો, ડેટાવાળી માહિતીનો ઉપયોગ થતો હોય, ભલે એ અનૌપચારિક પત્ર હોય. હું મારા મિત્રને સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ તૈયારી કરવી એ બાબતની માહિતી આપતો હોય તો મારે એવું ન લખાય, એ બાબતનો પત્ર લખતો હોય તો મારે એવું ન લખાય કે ભાઈ તું ધ્યાન આપજે, વહેલો ઉઠજે, વહેલો સૂઈ જજે, ખોટી બાબતમાં ધ્યાન ન આપતો, આ મારી સલાહ નહીં, મારું સૂચન સમજજે, તને મેં કીધું તું ને ધ્યાન, આના માર્ક ન મળે. તો અહીંયા તો એક ફ્લો હોવો જોઈએ. કયો ફ્લો હોવો જોઈએ? કયા પુસ્તકો વાંચવા, શું ટાઈમ ટેબલ બનાવવું, કયા કોર્સ શું છે, તું શેની તૈયારી કરે છો તો એનો કોર્સ શું છે, કયા પુસ્તકો તને ઉપયોગી નીવડશે, આ બધી જ બાબતનો ખ્યાલ હોય ને એ લખો ને તો તમને એના માર્ક મળે. સારી ફિલોસોફિકલ વાતો કરવાથી તમને માર્ક ન મળે, સ્વાભાવિક જ છે ને. હા, ડેટા ન લખું અને ખાલી મૌલિકતા વાપરું તો મને એના માર્ક નથી મળવાના ક્યારેય. પણ મારે એની સલાહમાં, એ સલાહ આપતું હોય એ બાબતમાં પણ હું પુસ્તકોનો ઉલ્લેખ કરું, ટાઈમ ટેબલનો ઉલ્લેખ કરું, સારી બુક્સનો ઉલ્લેખ કરું, સમયસૂચિક પત્રક એટલે કે ટાઈમ ટેબલ બનાવીને એને વળગી રહેવાની વાત કરું, કયા પુસ્તકો વાંચવાથી વહેલી સિદ્ધિ મળે, અથવા ગોલ સેટ કરવાની વાત કરું, પરીક્ષા કયા વિભાગની પરીક્ષા પસંદ કરો છો એની વાત કરું. આ બધું કરવાથી મને માર્ક મળે, આવી સલાહ આપવાથી મને માર્ક મળે. એટલે એવું હું કહી શકું કે ભાઈ પત્ર ઔપચારિક હોય કે પત્ર અનૌપચારિક હોય, એ બંનેમાં તમારે પ્રાધાન્યતા એટલે કે પહેલાં ડેટાને વળગી રહેવાનું, પછી એમાં તમે તમારા વિચારો ઉમેરીને મૌલિકતા, તમારી તર્કબદ્ધતા, તમારા વિચારો, તમારું કોઈ હકારાત્મક વલણ, એ બધું પછી તમે પત્રની અંદર લખી શકો. એ પછી ઔપચારિક પત્ર હોય તોય ભલે અને અનૌપચારિક પત્ર હોય તો પણ પહેલાં માહિતી તમારી પાસે હોવું જોઈએ. ફોર્મેટ પત્રલેખનમાં ખાસ તો વિદ્યાર્થી મિત્રો ફોર્મેટના માર્ક હોય છે, યોગ્ય ફોર્મેટના માર્ક હોય છે, બરાબર? યોગ્ય ફોર્મેટના જ માર્ક હોય છે, જેથી આપણને ખ્યાલ આવે કયો પત્ર કયા ડિપાર્ટમેન્ટને લગતો છે. યસ, તો આ માહિતી સાથે આપણે એક સરસ મજાનો એક પત્ર લખીએ, અને પત્ર લખવા માટે હું તમને સૌથી પહેલાં એક વિષય આપું અને વિષયને અનુસંધાને આપણે પત્ર લખશું, બરાબર છે? સામાન્ય રીતે ઘણી ખરી પરીક્ષામાં પૂછાતો હોય છે અને વિદ્યાર્થીઓને મોટાભાગે આવડતો પણ હોય છે, છતાં નાની મોટી બાબતની એ લોકો ભૂલ કરતા હોય છે. ભૂલ ન પડે એના માટે એક સરસ મજાના આપણે એક પત્ર લેખનની શરૂઆત કરીએ. હવે હું એમ કહું કે તમારા વિસ્તારમાં ગંદકીની સમસ્યાએ હદ વટાવી છે, એ બાબતે પત્ર તૈયાર કરો. તમારા વિસ્તારમાં ગંદકીની સમસ્યાએ હદ વટાવી છે એ બાબતે પત્ર તૈયાર કરો. અથવા પણ એવું તમે પણ કહી શકો કે તમારા વિસ્તારમાં, તમારી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો ઉપાડનારી ગાડીની અનિયમિતતા છે, એ બાબતથી તમે ખરેખર પરેશાન છો, એ બાબતે તમે ફરિયાદ પત્ર તૈયાર કરો. ફરિયાદ પત્ર તૈયાર કરો.
તો એ મારો પત્ર લેખનનું ફોર્મેટ શું હશે, એ મારો પત્ર શું હશે, એની આપણે વાત કરીએ છીએ. તો વિષય તમને ખબર પડી કે ભાઈ ગંદકીની સમસ્યાએ હદ વટાવી છે, અથવા તમે એમ પણ કહી શકો કે સર ડોર ટુ ડોર કચરો ઉપાડનારાની ગાડીની અનિયમિતતા છે, એ બાબતે પણ ફરિયાદ પત્ર લખો. આવો આપણી પાસે એક પત્ર છે, આ વિષય છે. ઔપચારિક પત્ર થયો ને, એક બાજુ ફરજિયાત કોઈ ડિપાર્ટમેન્ટ આવવાનો છે, જવાબદાર ડિપાર્ટમેન્ટ. હા, અને જવાબદાર ડિપાર્ટમેન્ટની વિશે ખાસ માહિતી હોવી જોઈએ. જેમ કે હું તમને એમ કહું કે તમારો વિસ્તાર છે અને ત્યાં ગંદકીની સમસ્યા છે, તો એ ગંદકીની સમસ્યા દૂર કરવા માટે જવાબદાર વિભાગ કોર્પોરેશન હોય, મતલબ મ્યુનિસિપાલિટી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એ વિભાગને જ આ તમારી સમસ્યાનું સોલ્યુશન કરવાનું હોય. ઓકે, તમારા વિસ્તારમાં હું એમ કહું કે આડેધડ વૃક્ષ કાપણી થાય છે. આ મારી વાત ખાસ ધ્યાન રાખજો કે તમારા વિસ્તારમાં આડેધડ વૃક્ષ કાપણી થાય છે, તો જવાબદાર વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે વન સંરક્ષક શ્રી જ હોય. તમારા વિસ્તારમાં વીજળીની અનિયમિતતા છે, તો વીજળીની અનિયમિતતાને નિયમિતતામાં કરવા માટે વીજ કંપની જવાબદાર છે. તમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે, એ ચોર હોય, લૂંટારા હોય, બાઇક સ્ટન્ટર હોય, કાર સ્ટન્ટર હોય, અવાજ કરનારા લુખા તત્વો હોય, એ છેડતી કરનારા આવારા તત્વો હોય, એ બધાના માટેનો જો જવાબદાર, એ સમસ્યાને દૂર કરવા માટેનો જવાબદાર ડિપાર્ટમેન્ટ પોલીસ વિભાગ હોય, નજીકનું પોલીસ સ્ટેશન, પીએ પોલીસ સ્ટેશન ધરાવતું, આવું કહી શકો તમે. એની સાથે સાથે હું એમ કહું કે મહેસૂલને લગતી કોઈ બાબત હોય તો કલેક્ટર કચેરી હોય છે. તો અને તમારા જ વિસ્તારમાં એવું બને કે ભાઈ કોઈ બાબતની સલાહ આપી છે, કોઈ સૂચન, કોઈ એવું હોસ્પિટલ છે, કોઈ CHC સેન્ટર છે, કોમન હેલ્થ સેન્ટર છે, બરાબર, અથવા કોઈ PHC સેન્ટર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, તો ત્યાં આપણું જ મતલબ સરકારી દવાખાનું કહી શકીએ, એ દવાખાનામાં પૂરતી મેડિસિન નથી, પૂરતો સ્ટાફ નથી, એમ્બ્યુલન્સ નથી, સ્વચ્છતા નથી, કોઈ એવી ઇમરજન્સી આવે તો કોઈ જવાબદાર વ્યક્તિ નથી, નર્સનો અભાવ છે, ડૉક્ટરનો અભાવ છે, કમ્પાઉન્ડરનો અભાવ છે, ગંદકી છે, જ્યાં સ્વચ્છતા હોવી જોઈએ હોસ્પિટલમાં અને ત્યાં જ ગંદકી છે, મચ્છરો છે, ઘણી બધી વસ્તુઓ છે. તો આના માટે સીધું તમે આરોગ્ય મંત્રીને ફરિયાદ કરી શકો. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ, એનું લિસ્ટિંગ એક તમારે તૈયાર કરવું જોઈએ, કોના માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર છે, કોના માટે શું જવાબદાર છે, એ કહી શકો. યસ, તો આના માટે આપણે કહી શકીએ કે નગરપાલિકા કાર્યાલય, બરાબર, સફાઈ વિભાગ, અથવા એમ પણ કહીએ કે મ્યુનિસિપાલિટી અધિકારી, મ્યુનિસિપાલિટી વિભાગ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન, આવું કહી શકીએ. આના માટે એ જ હોય છે. તો હું સામાન્ય રીતે એવું કહું કે મારે સૌથી પહેલાં અહીંયા મેં કોઈ પણ જગ્યાએ વિસ્તારનું નામ નથી કીધું. યસ સર. અહીંયા કોઈ પણ જગ્યાએ મેં કોઈ વ્યક્તિનું નામ નથી કીધું. તો કે હા સર, કોઈ વ્યક્તિનું નામ નથી કીધું, કોઈ વિસ્તારનું નામ નથી કીધું. મતલબ મારી ઓળખ છુપી છે. યસ, મારી ઓળખ મારે છુપાઈ. પરીક્ષામાં કોઈ પણ તમારી ઓળખ ઊભી થાય એવી કોઈ નિશાની નથી કરવાની, એવા કોઈ શબ્દ નથી લખવાના, એવું કોઈ નામ નથી લખવાનું, એવું કોઈ ચિહ્ન નથી કરવાનું. હા, અહીંયા જો કોઈ નામ આપી દીધું હોત કે રમેશભાઈનું, તો તમે રમેશભાઈ લખી શકત. અહીંયા કોઈ શહેરનું નામ આપી દીધું હોત તો તમે શહેરનું નામ લખી શકત. એ સ્વાભાવિક વસ્તુ છે, એ લખવું પડે. પછી આખા ગુજરાતના દરેક કેન્ડિડેટને આ બાબત લખવી પડે. ઓકે, તો હું શરૂઆત કરું છું સૌથી પહેલાં તો કે આ કયો પત્ર છે, તો કે સર આ છે ને ઔપચારિક પત્ર છે. અને આ ઔપચારિક પત્ર હોય એટલે સ્વાભાવિક છે સૌથી પહેલાં લખનારનું સરનામું અને જેને મોકલવાનું છે મોકલનારનું સરનામું, અથવા મોકલવાના વિભાગનું સરનામું. લખનાર એટલે જમણી બાજુ આવશે, મોકલવાનું છે એ ડાબી આવશે મોકલનાર વિભાગને. એવું કહી શકીએ કે ઔપચારિક પત્રમાં, વહીવટી પત્રમાં, સરકારી પત્રમાં, પ્રશાસનીય પત્રમાં લખનારનું અને મોકલનારનું, જેને મોકલવાનું છે, બંનેના સરનામા આવશે, વિષય પણ આવશે. પણ જો અનૌપચારિક પત્ર હોત, અનૌપચારિક પત્ર એટલે શરૂઆતમાં જ મેં વાત કરી કે ભાઈ ભાઈના પત્ર, બહેન ભાઈના પત્ર, આવા પત્રો હશે તો એ પત્રમાં ફક્ત ને ફક્ત લખનારનું સરનામું હશે. અહીંયા ફક્ત ને સીધું સંબોધન હશે, વિષય ન હોય, સીધા પત્ર લેખનની શરૂઆત કરવાની હોય છે. હા, આ બંનેની ચોખવટ. ફરી વાર કહું છું, ઔપચારિક પત્રમાં લખનારનું
અને જેને મોકલવાનું છે એનું બંનેનું સરનામું, વિભાગનું નામ, કચેરીનું નામ લખવું પડે. વિષય ફરજિયાત લખવો પડે. અનૌપચારિક પત્રમાં તમે ફક્ત ને ફક્ત તમારું સરનામું અને સીધું તમારા જે સગા સંબંધી છે, કુટુંબીજનો છે, મિત્ર પરિવાર છે, એ બધાને સીધું એનું સંબોધન કરીને, પ્રિય સ્નેહીજનો એમ કરીને સંબોધન કરીને તમે સીધું લખાણ લખી શકો. ઓકે, તો આ સર પત્ર છે ઔપચારિક પત્ર. એનો મતલબ એવો થયો કે આમાં બધું જ લખવું પડશે. તો કે જી હા, આમાં બધું જ લખવું પડશે. તો આપણે વિષયને યાદ રાખી લઈએ. તમારો વિસ્તાર છે, એમાં ગંદકીની સમસ્યા છે. ઓકે, તો હવે હું શું કરું? તો કે હવે હું સીધું સરનામું લખવાની શરૂઆત કરી દઉં છું. તો કે સર તમે બધી જગ્યાએ અ, બ અને ક લખો છો. અ, બ, ક આ કોઈ એવું નામ છે, મિતાક્ષરી ફોર્મેટ છે. આ કોઈ એવું નામ છે કે મારે ઓળખ છતી કરવાની નથી. તમે પ, ફ, બ લખી શકો, ચ, છ, જય લખી શકો, ટ, ઠ, ડ કોઈ પણ નામ લખી શકો, પણ સામાન્ય રીતે સાદું ને સિમ્પલ રહેવાનું. અહીંયા આપણે આ મૂળાક્ષરો આપણે ભૂલી નહીં જઈએ ને એનું ધ્યાન રાખવાનું. અહીંયા સીધી લાઈન હોવી જોઈએ, એકદમ ફોર્મેટ મહત્વનું છે. ઔપચારિક પત્રમાં ફોર્મેટના સારા એવા માર્ક હોય છે. ફોર્મેટમાં ભૂલ હોય, વિરામચિહ્નમાં ભૂલ હોય, માર્ક તમારા કપાશે, યાદ રાખજો. ચિહ્નની ભૂલ, સંબોધનની ભૂલ, ફોર્મેટની ભૂલ, સરનામાની ભૂલ, વિષય ઉપર ધ્યાન ન દીધું હોય એ ભૂલ, અને પછી વચ્ચેના વિભાગનું જે લખાણ હોય ને એની ઉપર તમારું એ નિરીક્ષકનું ફોકસ જાય છે. અને નિરીક્ષક છે સારી રીતે બહુ અલગ અલગ વિભાગમાંથી નિષ્ણાંત થઈને આવેલ વ્યક્તિ હોય છે. એટલે એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલાં આ નામ છે, લખનારનું નામ છે, એની નીચે હું એવું લખી શકું, સરનામું 1 અલ્પવિરામ. હું આવું પણ લખી શકું કે સરનામું 2 પૂર્ણ વિરામ. અને એની નીચે હું લખી શકું ભાઈ તારીખ તો કે ભાઈ 05 ઇંગ્લિશમાં લખો તોય ચાલે, બરાબર, અને ગુજરાતીમાં લખો તો પણ ચાલે, એમાં કાંઈ વાંધો નહીં. પણ યાદ રાખવાનું, ગુજરાતી તો ગુજરાતી, અંગ્રેજી તો અંગ્રેજી. માની લો 05 03 2025. તારીખ પછી કોઈ પણ ચિહ્ન નહીં આવે, એટલું યાદ રાખવાનું. ઓકે, આવું પણ લખી શકું, આ ફોર્મેટ લખી શકું, મને મજા આવે છે તો હું આવું પણ લખી શકું. સુધારા કોઈ પણ કરી શકો. તો કે અ, બ, ક સીધી ફોર્મેટમાં, સરનામું 1 અલ્પવિરામ, ક, બ, ટ, ઠ કોઈ પણ કરીને શહેર, અહીંયા પછી પૂર્ણ વિરામ, સેમ તારીખ. તો કે સાહેબ 05 03 2025. આમાંય કંઈ વાંધો નહીં અને આમાંય કંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એ લખી શકો. હવે હું તમને એમ કહીશું કે સરનામા 1માં તમારા ઘરનું નામ આવી ગયું, તમારા વિસ્તારનું નામ આવી ગયું, તમારો પ્લોટ નંબર આવી ગયો, તમારો સોસાયટી નંબર આવી ગયો, રસ્તા બધું આવી ગયું. સરનામા 2માં તમારું તાલુકો ને શહેર ને બધું, મતલબ આ બધું મેં આની અંદર છુપાવી દીધું છે. તારીખ તમે લખી શકો, કોઈ પણ XYZ તારીખ, જે તારીખે પત્રનો ઉલ્લેખ કર્યો હોય, અને તારીખ ન લખો તોય કાંઈ વાંધો નથી. અ, બ, ક આ મિતાક્ષરી ફોર્મેટ કહેવાય. સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય, એ સર આ અ, બ અને ક વચ્ચે આ જે ટપકા છે, આ ટપકા એ શું છે? ટપકા એ ટપકા નથી. એ લાંબા નામને જ્યારે ટૂંકું રૂપ આપવું હોય, કોઈ લાંબા નામને, વિસ્તૃત નામને ટૂંકું રૂપ આપવું હોય તો વચ્ચે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે, પૂર્ણ વિરામ હોય છે. હું હંમેશા કહેતો હોઉં છું અને આજે પણ કહીશ કે જોડણી અને વિરામ ચિહ્નો ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ચિહ્ન જો આમ કે આમ થઈ જશે તો અર્થનો અનર્થ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે એમ કહું કે અહીં થૂકવું નહીં, થૂકનારને સજા થશે, બરોબર, વાત પૂરી કરી દો. આ એક વાક્ય લખેલું છે. ભાઈ ચિહ્નની ઘણી બધી, ભાઈ અહીં થૂકવું નહીં, અલ્પવિરામ છે. અહીં થૂકવું નહીં, થૂકનારને સજા થશે. જો આ અલ્પવિરામ, સામાન્ય રીતે અલ્પવિરામ સંબોધન માટે, કોઈ વ્યક્તિને સંબોધન પછી અલ્પવિરામ મૂકી શકાય. એકથી વધુ નામ અથવા એકથી વધુ ક્રિયા દર્શાવી હોય, અથવા એકથી વધુ કોઈ પરિસ્થિતિ, ગુણો દર્શાવ હોય તો અલ્પવિરામ 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 કરી શકો, છેલ્લે અટકવાનું સિવાય બધામાં, તો ત્યારે ઉપયોગી થાય. હવે એમ કહી શકો કે અહીં થૂકવું નહીં, થૂકનારને સજા છે. આ એક કોઈ સૂચના છે. હવે પૂર્ણ વિરામ જો અલ્પવિરામ હું ઉતાવળમાં અહીંની જગ્યાએ અહીંયા મૂકી દઉં તો આવું થઈ જાય. અહીં થૂકવું
નહીં થૂકનારને સજા થશે. તો સૂચના આખી ફરી જાય. એટલે મારું હંમેશા એક કહેવું હોવું જોઈએ કે વિરામ ચિહ્નોની ઓળખ સાચી તમને ખબર હોવી જોઈએ. વિરામ ચિહ્નોની સાચી ઓળખ. આ લાંબા નામને ટૂંકું રૂપ આપવા માટે તમે અ, બ અને ક આવું લખી શકો. ના વચ્ચે ટપકું છે, એ ટપકું નથી, એ પૂર્ણ વિરામ છે. ઓકે, યસ. તો આ તમે બે રીતે લખી શકો. આ પણ લખી શકો અને આ પણ લખી શકો. જે લખ્યું છે તમને ઠીક લાગે. ત્યાંથી એક્ઝેક્ટ નીચે અહીંયા તો કે સંબોધન આપો. એ વિભાગને સંબોધન કરો. શું કરશું તો કે પ્રતિશ્રી. એકવાર શ્રી અહીંયા લગાડી દીધો અહીંયા, પછી બીજે કાંઈ અધિકારી શ્રી, સાહેબ શ્રી એવું નહીં લખવાનું. અધિકારી પહેલાં આપણે આ ફોર્મેટ મુજબ કહીએ, એમ કહીએ કે ભાઈ મ્યુનિસિપાલિટી અધિકારી અલ્પવિરામ, પછી એમ કહીએ મ્યુનિસિપાલિટી વિભાગ. પછી તમને જો ખબર હોય કે કોર્પોરેશન હોય 3-4 વિભાગમાં હોય, સાઉથ ઝોન, નોર્થ ઝોન, બરોબર, એ ઈસ્ટ વેસ્ટ, એ બધી જો ખબર હોય તો લખવાનો, ન ખબર હોય તો કાંઈ વાંધો નથી. વાત પૂરી કરી દેવાની. અહીંયા પૂરું, કેમ કે અહીં બાબત પૂરી કરી દીધી છે. અહીંયા શહેર નથી લખ્યું તો અહીં પણ શહેર લખવાનું નથી. હવે આ સરનામા યોગ્ય હું સરનામું અહીં લખી શકું તો કે આપણે એમ કહો કે પ્રતિશ્રી, બરોબર, નગરપાલિકા. ઉપર જો સૂચનામાં તમને નગરપાલિકા કીધું છે તો તમે નગરપાલિકા લખશો. કાંઈ નથી કીધું તો તમે આવી રીતે બેમાંથી નગરપાલિકા કચેરી, નગરપાલિકા કચેરી અલ્પવિરામ, સફાઈ વિભાગ એના અંતર્ગત જ આવશે ને, તો કે સફાઈ વિભાગ, ઓકે, અલ્પવિરામ. શું છે તો કે શહેર. આ રીતે લખ્યું છે ને, ક શહેર, પૂર્ણ વિરામ. આ સરનામું લખનારનું એની સામે આ લખી શકો. આ મેં લખાયું એની સામે તમે આ લખી શકો. તમને જેમ ઠીક લાગે એમ. પણ આ યોગ્ય ફોર્મેટમાં લખેલું છે, બરોબર. મતલબ ઘણા લોકો અલગ અલગ પોતપોતાની રીતે ફોર્મેટમાં લખતા હોય છે, એ બધું સત્ય જ હોય છે. આપણે એવું નથી કહેતા કે આનું ખોટું કે આનું સાચું, પણ યોગ્ય સરકારી વહીવટી ફોર્મેટ આ કહેવાય. તમે આને અને આને સામાસામી લખી શકો, તમે આને અને આને સામાસામે લખી શકો, બરોબર. નગરપાલિકા જવાબદાર વિભાગ છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ જવાબદાર વિભાગ છે, સફાઈ વિભાગ એ જવાબદાર વિભાગ છે. ઓકે, તો સર આ બંને લખી દીધું, પછી આ બંને જ લખી દો, પછી સર તમારે અહીંયા વચ્ચે, અહીંયા જો સરનામા પૂરા થાય ને પછી અહીંયા વચ્ચે સેન્ટરમાં એનાથી થોડાક આગળ તમારે વિષય લખવાનો હોય છે. એનો વિષયને છે ને ટૂંકાવવાનો હોય છે. એ વિષયને ટૂંકાવતા આવડવું જોઈએ. શું છું તો કે તમારા વિસ્તારમાં ગંદકીને દૂર કરવા બાબત. તો ફરીવાર ત્યાં એવો ઉલ્લેખ ન કરી શકો તમારા વિસ્તારમાં ગંદકીને દૂર કરવા બાબત. ત્યાં એવું કહી શકો કે સર ગંદકી દૂર કરવા બાબત, અથવા તમે એમ પણ કહી શકો, અથવા જો તિર્યક રેખા છે અથવા કરીને ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાળી ગાડીની અનિયમિતતા. બેમાંથી તમારે જે આપણે ઉપર વિષય પસંદ કર્યો એ ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાળી ગાડીની અનિયમિતતા ને નિયમિતતા કરવા બાબત અથવા અનિયમિતતા બાબત આટલું પણ લખી શકો. પણ વિષયને બને તો ટૂંકાવવાનું. ઓકે, ચાલો આ થઈ ગયું. પછી અહીંયા આપણું સરનામું હતું તો કે હા સાહેબ અહીંયા બે સરનામા તમને ઠીક લાગે. અહીંયાથી વચ્ચે સેન્ટર એક્ઝેક્ટ વચ્ચે હું તમને જગ્યા એટલા માટે માર્ક કરું છું કે જગ્યા માર્ક કરવાથી ઘણો ફાયદો થશે. તમારું સ્વચ્છ, સુંદર, સચોટ અને યોગ્ય ફોર્મેટ લાગશે. એટલે એ ચેક કરનારને યોગ્ય લાગે. બધું એક બાજુ અથવા ઉપર નીચે અથવા ગરીબી ભોગવીને બધું ગૂંચવાડાવાળું આવું ન કરતા સ્વચ્છતા રાખજો. સ્પેસ મેનેજમેન્ટ જરૂરી છે. લખાણનું જે લેખન મેનેજમેન્ટ એ અંદર જરૂરી છે કે તમારી પાસે 1.5 પેજ હોય તો એ પત્ર એમાં 2 પેજ હોય આગળ અને પાછળ, તો એ 2 પેજમાં પત્ર બહુ વ્યવસ્થિત રીતે નકલ રવાના સાથે, બિડાણ સાથે ઓકે સ્પેસમાં આવી જાય છે. લખાણ યોગ્ય આવી તો સર આવી જ જાય ને. હા, ક્યારેક કેવું હોય કે આપણે બહુ વધુ પડતું શીખી લઈએ ને તો અગત્યની બાબત રહી જાય અને વધારાની બાબત લખાઈ જાય. પછી છેલ્લે આપણને એવું થાય કે આહા જગ્યા નથી, પછી ગૂંચવાડો કરીએ. પછી જે નિરીક્ષક હોય, જોનાર હોય એને
વધારાની બાબત પહેલાં નજરમાં આવે, પછી મહત્ત્વની બાબત પાછળ છેલ્લે રહી જાય, કદાચ એ ચૂકાઈ જાય તો આપણા માર્ક ન મળે. એટલે જગ્યાનું મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે, જગ્યા અગત્યની છે. ઓકે, આવું લખી શકો. પછી અહીંથી તમે વચ્ચે લખી શકો છો કે સાહેબ માનનીય સાહેબ શ્રી, અહીંયા શ્રી કરી શકો, માનનીય સાહેબ શ્રી. થોડીક વાર પહેલાં મેં તમને કીધું કે સંબોધન પછી અલ્પવિરામ. હવે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે સાહેબ માનનીય કોને લગાડવું, વંદનીય કોને લગાડવું, ગોપનીય કોને લગાડવું, મતલબ આદરણીય કોને લગાડવું, આવું બધું પૂછતા હોય છે. તો મારું એવું માનવું છે કે બહુ એને અઘરું નહીં બનાવવાનું, એને સરળ બનાવવાનું, જેથી કરીને આપણને એ સમયે થોડીક મૂંઝવણ ન થાય. હું એવું કહું છું કે આપણાથી મોટા હોય અને અજાણ્યા હોય એને માનનીય લગાડાય, સુટેબલ, સિમ્પલ. આપણાથી મોટા હોય અને સગા હોય એને આદરણીય લગાડાય. સમજો છો? દાદા હોય, મામા હોય, કાકાઓ, ફઈ હોય, ફૈબા હોય, આ બધું કહે તો એને આદરણીય. પછી કોઈ અધિકારીઓ હોય, કોઈ સાહેબ હોય, કોઈ મંત્રી હોય, કોઈ વન સંરક્ષક શ્રી હોય, કોઈ તંત્રી હોય, કોઈ આરોગ્ય મંત્રી, એ બધાને માનનીય. આપણાથી મોટા હોય અને અજાણ્યા હોય, આપણાથી મોટા હોય અને જાણીતા હોય એને આદરણીય. મમ્મી પપ્પા અને ગુરુને પરમ પૂજ્ય. પ્રિય મિત્ર હોય ને પ્રિય મિત્ર, સ્નેહી મિત્ર, બસ પૂરું. બહુ વધુ પડતા શબ્દ લગાડવાથી ક્યારેક કંઈક ભૂલ કરી દેશો ને અર્થનો તમે અનર્થ કરી નાખશો. આ 4 વસ્તુ યાદ રાખજો. મમ્મી પપ્પા અને ગુરુને પરમ પૂજ્ય, મિત્રને સ્નેહી, મોટા હોય અને અજાણ્યા હોય એને માનનીય, મોટા હોય અને સગા હોય, ઓળખીતા હોય એને આદરણીય. તો આ થયું સંબોધન. તો કે હા, હવે થયા ઉદ્બોધન. સહવિનય અથવા સવિનય નમસ્કાર, સવિનય નમસ્કાર અથવા નમસ્કાર સાહેબ શ્રી. આ બે નો લખવું હોય ને તો તમે આવું કહી શકો, નમસ્કાર સાહેબ શ્રી. બસ. વિષય શું છે કે તમારા વિસ્તારમાં કચરા, ડોર ટુ ડોર કચરા લેવાવાળી ગાડીની અનિયમિતતા, એક આ વિષય બનાવ્યો અને એમાં મેં ફેરપર્તન કરી નાખ્યો તમારા વિસ્તારમાં ગંદકી દૂર કરવા બાબત. ઓકે, હવે આ બંનેની સેન્ટરથી વચ્ચેથી તમે પેરેગ્રાફ પહેલો પાડી શકો. શેનો? કાલે કીધું એમ, અગાઉ કીધું એમ, ફક્ત ને ફક્ત વિષય પ્રવેશ થવો જોઈએ, બીજું કાંઈ જ ન થવું જોઈએ, બીજું કાંઈ જ નહીં, ફક્ત ને ફક્ત વિષય પ્રવેશ. વિસ્તારનો સાહેબ નામ નથી કીધું તો મૂળાક્ષરમાંથી કોઈ પણ ક્રમ લઈ લ્યો, ક ખ ગ ચ છ જ ટ ઠ ડ. વિસ્તારનું નામ નથી કીધું, સોસાયટીનું નામ નથી કીધું તો તમે કોઈ પણ એવા છુપા નામ લઈ લ્યો જેનાથી ઓળખ ન થાય. તો આવું કહી શકું. અને એમાં પણ જો સરકારી શબ્દ વાપરવો જરૂરી છે. એવું નથી સરકારી શબ્દ, પણ થોડોક વહીવટી શબ્દ વાપરવો. જય ભારત સાથ જણાવવાનું કે, અથવા જય હિન્દ સાથ જણાવવાનું કે, અથવા ઉપરોક્ત વિષયના અનુસંધાને. આવું આનાથી તમે 3 વસ્તુથી શરૂઆત કરી શકો. અથવા સવિનય સાથ જણાવવાનું કે, પણ એવું ન લખાય. આવું 3-4 વસ્તુથી તમે શરૂઆત કરી શકો, પણ શરૂઆત તમારે અહીંથી કરાય કે ઉપરોક્ત વિષયમાં જણાવ્યા અનુસંધાને અથવા ઉપરોક્ત વિષયના અન્વયે અમારો વિસ્તાર. કયો વિસ્તાર? તો કે અમારો વિસ્તાર પફબ વિસ્તારની ચ સોસાયટીમાં ઘણા, આમાં ફક્ત ને ફક્ત હું જે બોલું છું ને એ જ લખવાનું છે. અમારો વિસ્તાર પફબ વિસ્તારમાં ચ સોસાયટીમાં ઘણા સમયથી, ઘણા લાંબા સમયથી ગંદકીની સમસ્યાએ હદ વટાવી છે, એ સમસ્યાએ ખૂબ જ માજા મૂકી છે. એ બાબતે હું તમને અમારા વિસ્તારથી તમને અગાઉ પણ આ બાબતનું ધ્યાન દોરેલ હતું, પણ એનો કોઈ પણ સંતોષકારક નિકાલ નથી આવ્યો. કચરાનું પ્રમાણ અને ગંદકીનું પ્રમાણ વધતા ફરીવાર અમારે આ ફરિયાદ પત્ર લખવો પડે છે, અથવા ફરીવાર અમે ફરિયાદ પત્ર લખીએ છીએ. બસ, બીજું કાંઈ જ નહીં. શું કામ લખીએ છીએ? વિસ્તારનું નામ અને સોસાયટીનું નામ એ જ લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. 2 જ લાઈન. પત્ર લેખન લખો છો તમે, નિબંધ લેખન નથી લખતા. તમે પત્ર લેખનમાં જે મૂળ હેતુ હોય એમાં વિષયાંતર થયા વગર વિષય સાથે એને વળગી રહેવાનું હોય છે, બીજું કાંઈ કરવાનું હોતું નથી. તો આવું કહી શકો, ઉપરોક્ત વિષયના અન્વયે અમારા વિસ્તાર એટલે કે પફબ વિસ્તારની ચ સોસાયટીમાં ઘણા લાંબા સમયથી ગંદકીની સમસ્યાએ હદ વટાવી છે. અગાઉ પણ આ બાબતે અમે તમારા વિભાગને ફરિયાદ કરીને જાણ કરી છે, પણ કોઈ પણ સંતોષકારક નિકાલ ન થતાં અમારે ફરીવાર આ બાબતે આપને ધ્યાન દોરવા માટે યોગ્ય લાગે છે. તો અમારી સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવો, આવું બાબત કરીને તમે શરૂઆત કરી શકો. સર, આટલું કીધે માની જશે? આ થોડી સ્કૂલમાંથી રજા ચિઠ્ઠી લેવાની છે.
આ સ્કૂલમાંથી થોડી રજા લેવાની છે કે એક પેરેગ્રાફ લખીએ તો માને ના. હવે મુખ્ય ભાગ કયો, એની મુખ્ય વિષય વસ્તુ કયો અથવા વિસ્તાર કયો તો પણ ચાલે ને. હવે આમાં તમારે 7-8 લાઈનમાં વિસ્તારથી વાત કરવી છે. ફરીવાર કહેવાનું કે ઉપર જણાવ્યા અનુસાર કે અમારી ચછજ સોસાયટીમાં ઘણા લાંબા સમયથી કચરો ઉપાડવાવાળી ગાડી જે છે એની અનિયમિતતાને કારણે ગંદકીનું પ્રમાણ, કચરાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને અત્યારે પણ ખૂબ જ સમસ્યાનું સર્જન કર્યું છે. સમસ્યામાં જેવી કે આ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોના ઉપદ્રવમાં પણ વધારો થયો છે. ત્યાંથી કચરાનું પ્રમાણ એટલા હદે વધી જવાથી તેની વાસ છેક ઘર સુધી આવે છે. ચોમાસું આવતા એ પાણી મારફતે કચરો છેક ઘરના દરવાજા સુધી અંદર આવી જાય છે. એ કચરો રોડ પર આવી જતા બાળકોને અને વૃદ્ધોને ત્યાંથી નીકળવા માટે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. સાથે સાથે ઘણી નાની મોટી તકલીફોનું સર્જન થયું છે. આ બાબતે અમે આપના વિભાગને વિનંતી કરીએ છીએ કે અમારી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવો, નહીતર અમારા સોસાયટીના રહીશો દ્વારા, સ્થાનિકો દ્વારા, અમારા વિસ્તારના લોકો દ્વારા ગાંધી ચિંધો માર્ગ અપનાવીને આંદોલન કરવામાં આવશે. આ બાબતે આપનો વિભાગ નોંધ લે. બસ આટલું કહી દેવાનું કે મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો થાય છે, કચરો પાણી મારફતે છે ઘર સુધી આવે છે, વાસ આવે છે, બાળકોને વૃદ્ધોને ત્યાંથી નીકળવાની હાલાકી પડે છે અને ગંદકીની સમસ્યાથી અમારા વિસ્તારના રહીશો ખૂબ જ ત્રાહિમામ છે. બસ કોઈ બહાર ત્યાંથી નીકળીને ચાલી નથી શકતો. આવું બધું તમે વિસ્તારપૂર્વક વાત તમારે મધ્ય ભાગમાં કરવાની છે, એટલે કે વચ્ચેના ભાગમાં કરવાની છે. તો કે હા સાહેબ હવે સમજાણું. બસ તો આપના વિભાગને આ બાબતે ધ્યાન દોરવું અમને હિતાવહ લાગ્યું. અમારી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરશો. આભાર સહ. બસ એક લાઈનમાં બાબત પૂરી કરી દેવાની. 6-7 લાઈન અહીંયા, 2-3 લાઈન અહીંયા, 2-3 લાઈન અહીંયા, એટલે કે 100 શબ્દ જેવું તમારે થઈ જશે. એક લાઈનમાં 8 શબ્દ 9 શબ્દ ગણો તો તમારી 80-90-100 શબ્દ જેવું તમારું વચ્ચેનું લખાણ થઈ જશે. બહુ યાદ રાખજો, પત્ર લેખન કરો છો, ફોર્મેટની સાથે લખાણ કરો છો એટલે તમારે લખાણ કેટલું લખવું એ તમને ખબર હોવી જોઈએ. વચ્ચે બહુ જ વધુ પડતી બહુ ઊંડાણપૂર્વક માહિતી ન લખતા જગ્યા ઘટશે અને જગ્યા ઘટવાથી તમને મુખ્ય બાબતને તમે ન્યાય નહીં આપી શકો. વધારાની બાબત લખાઈ જશે, પછી જગ્યા નહીં વધે, તમારો પત્ર નબળો સાબિત થશે. આ યાદ રાખજો. જે કીધું છે, જેટલી આપણી ફરિયાદ છે, જેટલી વાત છે એટલી જ કરવી ને. પછી અમે આમ કરશું ને તેમ કરશું ને અગાઉ કીધું તો એ બધી વાત તમારે અહીં નથી કરવાની. અહીંયા તો વિષય સાથે વળગી રહીને વિષયાંતર થયા વગર એ જ મુજબની વાત કરવાની છે. ઓકે. પછી લિખિત અંગ હજી લોકો ભૂલ કરતા હોય છે. લિખિત અંગ આમ કોઈ દી ન લખાય. લિખિત અંગ આ જ રીતે લખાય. 4 કે 4 થી વધુ અક્ષરમાં પહેલો શબ્દ હંમેશા અશ્વ આવે. લિખિત અંગ આમ જ લખાય. જોડણીનું ઘણું બધું મહત્વ હોય છે. આપણે શીખશું સમયાંતર આ જ પ્લેટફોર્મ ઉપર. જોડણીના નિયમો કરાવીશ, તમને વિરામ ચિહ્નો કરાવીશ, વાક્ય શુદ્ધિ કરાવીશ, એ બધું થશે. હજી તો શરૂઆત છે મારા વાલા. થઈ જશે, ધીમે ધીમે થઈ જશે. હા, પણ એક વસ્તુ છે, આ પ્લેટફોર્મ ઉપરથી કોઈ એવી મોટી ફાંકા ફોજદારી નહીં કરીએ. અમે તમને આટલું આપી દેવાના છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, એવું બધું નહીં થાય. એવું પણ નહીં થાય કે અમે કોઈ એવા આર્થિક લાભ માટે તમને આ માટે સૂચીએ છીએ. હા, કોઈ આર્થિક લાભ માટે અમે આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે ના. આ પ્લેટફોર્મ શરૂ કરવાનું મારું અને સતીશ કોતર સાહેબનો એક જ હેતુ છે. એ હેતુ એ છે કે વિદ્યાર્થીઓનું એવું કહેવું હતું અથવા વિદ્યાર્થીઓની એવી માંગ હતી. એવું નથી કહેતા વિદ્યાર્થીની માંગ હતી ને આમ કરી નાખ્યું. સાથે સાથે અમને પણ એવી ઈચ્છા હતી, અમને પણ ઉત્સાહ હતો, અમને પણ થોડુંક એવું હતું કે લોકો ગુજરાતમાં આ 3-4 જગ્યાએ ઓળખે છે ને, આખા ગુજરાતમાં અમને થોડાક ભાઈ અમારે તમારું નથી લઈ લેવાનું ને તમારે અમારું નથી લેવાનું. સ્વાર્થ એક જ છે કે અમને, અમારા જ્ઞાનને, અમારા કાર્યને ગુજરાતમાં લોકો ઓળખે. અને તમારો એ સ્વાર્થ છે કે એ સાહેબ તમને ગુજરાતમાં ઓળખે ને એ કામ અમે શીખી લઈએ, અમને પરીક્ષામાં મદદરૂપ થશે. આ વિડીયો જોતા અમને 5 વસ્તુ શીખવા મળશે તો બસ અમારા માટે, મારા અને કોતર સાહેબ માટે આ કાર્ય બહુ હિતાવહ છે. એટલા માટે જ કીધું છે ને કે અમારી એક જ પોલિસી રહેશે, તમને ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું, બાકી વિડીયોમાં અધૂરું જોઈને બહાર નીકળી જવાનું.
કોઈ એવા આર્થિક લાભ માટે, કોઈ એવી એડવર્ટાઇઝ માટે આ પ્લેટફોર્મ શરૂ નથી કરવામાં આવ્યું. અહીંથી કોઈ રાડો પાડીને ફાંકા ફોજદારી પણ નહીં કરવામાં આવે. ધીમે 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 ડગ ભરતા કોઈ ગજેન્દ્રની માફક અમે ધીમે ધીમે આગળ વધવા માગીએ છીએ. ટીમમાં અમે 2 જ છીએ. અમારા વિષયો પૂરતા છે. અમારી પાસે બહુ નજીકના સમયમાં કોઈ મેથ્સ રિઝનિંગ માટે સારા એવા ફેકલ્ટી મળી જવાના છે અમને, અને એ પણ તમને અહીંથી આપશે. એટલે બસ બધા વિષયો આવી ગયા. જરૂર પડતે અમે વિઝિટિંગ ફેકલ્ટીને પણ આ પ્લેટફોર્મ ઉપર બોલાવશું ચોક્કસ લાભમાં. કેમ કે અમારે બસ આ પ્લેટફોર્મ ઉપરથી ફક્ત ને ફક્ત સેવાનો હેતુ છે. સેવાનો હેતુ એ પણ છે કે ભાઈ ઇન ફ્યુચર અમે કોઈ પણ કંઈક કરશું તો એ તમને પહેલાં જાણ કરશું. પણ અત્યારે એવો કોઈ પણ આયોજન નથી કોઈ ઓફલાઈન ક્લાસ કરવાનું આયોજન નથી, કોઈ એવી એપ્લિકેશન મારફતે તમને અત્યારે કહેવાય 2 રૂપિયામાં આપો, 5 રૂપિયામાં આપો, આમ કરો, એવું કાંઈ જ નથી. એટલે તમે બનો તો ત્યાં સુધી ભણો. કોઈ ખોટી વાત પણ નહીં થશે. વિડીયો શોર્ટ હશે, ટૂંકા હશે, 1 કલાક 1.5 કલાકના કન્ટેન્ટવાળા હશે. બહુ લાંબી વાત નહીં થાય. ઓકે, અત્યારે પણ લાંબી વાત થઈ ગઈ, પણ આપણે પાછા આવી જઈએ. લિખિત અંક કરીને આપણી પાસે ઉપર નામ શું હતું? તો કે સાહેબ લિખિત અંક કરીને આપણી પાસે નામ હતું અ, બ અને ક. અહીંયા તમે આગળ એવું લખી શકો, એક જાગૃત નાગરિક, સોસાયટીનો સ્થાનિક રહીશ, એવું બધું તમે લખી શકો. પણ આવું તમે કરી શકો. યસ, તો આખો પત્રની મેં તમને સમજૂતી આપી. હવે શું કરવું સર? તો કે હવે તમે એવું કરીએ કે હું એવું તો શું કરું, પછી લિખિત અંક પછી એવું તો શું કરું કે જે મારું કામ છે એ ઝડપી આગળ વધે. અથવા મેં આગળ તમને એવું કીધું કે મેં નકલ અગાઉ અરજી કરી હતી, અગાઉ મેં અરજી કરી હતી, તો કે આ અરજી કરી હતી તો નકલ મોકલું છું તમને કદાચ તમારા વિભાગને જો આવી રીતે એક પછી પૂર્ણ વિરામ આવે, કોઈ દી કાઉન્સમાં એક કરીને આમ કરીને પૂર્ણ વિરામ આમ ન કરતા, આ ખોટું લેખન છે બરોબર. એટલે આ રીતે ન લખી શકાય, આમ જ લખી શકાય એક પછી એમ. તો કે સર અમારા વિભાગ તમને સાચું ન લાગે તો હું તમને ફોટોગ્રાફ મોકલું છું બરોબર. ઓકે, હા. તો પછી તો કે તમને હજી સાચું ન લાગે તો અગાઉ તમે અરજી કરી હતી, અગાઉની અરજી નકલ મોકલું છું તમને. તો કે હા બરોબર. અને તમને એમ લાગે કે ના હું એકલો ફરિયાદ કરું છું, ના એવું નથી. અમારા સોસાયટીના તમામ વ્યક્તિનું એવું કહેવું છે, હું કહું એ જ, મેં લખ્યું એ જ, મારો જે અભિપ્રાય છે એ જ, ને મારી જે વિનંતી છે મારી એકલાની નથી, આખી સોસાયટી કહે છે. અમારી સોસાયટી નહીં, આજુબાજુની તમામ જે ત્રાહિમામ છે આ પરિસ્થિતિ, એ બધી સોસાયટી કહે છે. લ્યો એની સહી પત્રક તમને મોકલું. તો કે રહીશોનું સહી પત્રક, કાઉન્સમાં તમે લખી શકો સ્થાનિક રહીશોનું બરોબર. ઓકે, હે સર. હવે તો કે હવે હું આ નકલ રવાના તમને નથી મોકલતો, જવાબદાર વિભાગ બધાને મોકલું છું, જેથી આ મારું કાર્ય ઝડપી થાય. તો કે 1-2 ડિપાર્ટમેન્ટ, 1-2 વિભાગ, 1-2 વસ્તુ એવી નક્કી કરી નાખો જેથી આ મારું કાર્ય ઝડપી થાય. કે આ ખાલી તમારા વિભાગને મોકલું તો એવું નથી, ઘણા બીજા વિભાગને પણ મોકલું છું. તો સૌથી પહેલાં મને એવું લાગે છે કે આ મારી સમસ્યાનું સોલ્યુશન ઝડપી થાય, તમે અમારી આ સમસ્યાને વહેલી તકે નોંધમાં લ્યો. એના માટે હું સીધો આરોગ્ય મંત્રી ગાંધીનગર લખીશ. તો કે સાહેબ આરોગ્ય મંત્રી શ્રી ગાંધીનગર. તો કે વાહ. પછી તો કે અમારા વિસ્તારમાં જ્યારે મત માગવા આવ્યા હતા ધારાસભ્ય શ્રી, એને પણ અમને એવું કીધું હતું, ધારાસભ્ય જે તે વિસ્તારનો હોય એ વિસ્તારનું નામ અહીં લખી નાખવાનું, જે તે વિસ્તારના હોય એ વિસ્તારનું નામ અહીં લખી નાખી શકો. ધારાસભ્ય સાહેબે પણ અમને એવું કીધું હતું કે હા તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો હું દૂર કરી દઈશ, ગંદકીની સમસ્યા હશે તો હું દૂર કરી દઈશ, અસામાજિક તત્વોનો ત્રાસ હશે તો એ જવાબદારી મારી, બેન દીકરીઓની રક્ષા કરવાની, રોડ રસ્તાની કંઈ તકલીફ હોય તો અમને કહેજો, પણ વિકાસને મત આપજો, અમને મત આપજો, આવું કીધું હતું. એટલે અમે એક નકલ રવાના સાહેબ એને કરશું. ઓકે, એની પછી કોર્પોરેટરની ચૂંટણી આવી ને જ્યારે, કોર્પોરેટર સાહેબે પણ આ વાત તે અમને એમને પણ અમને આવા જ વાયદા કીધા હતા કે આવી કંઈ સમસ્યા હશે ને તો હું તમને અડધી રાત્રે તમને મદદ કરવા આવીશ. કાંઈ વાંધો નહીં, અડધી રાત્રે મદદ કરવા ન આવો તો કાંઈ નહીં, આ અરજી અમને મળી છે, તમને તમારા ડિપાર્ટમેન્ટમાં તમારા વિભાગ થકી તમને કોર્પોરેટરને અરજી પહોંચી ગઈ છે, અમારી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરજો. ઓકે, આ ત્રણેય છે એ પદાધિકારી છે, 1, 2 ને 3. હવે હું સાહેબ જિલ્લાના અધિકારી છે ને કલેક્ટર સાહેબ, એને પણ મોકલી દઉં છું, કલેક્ટર શ્રી બરોબર. હવે કયું શહેર હતું? તો કે ભાઈ ક શહેર.
અહીં વિસ્તારનું નામ આપણે ક્યાંય નથી લખ્યું મિતાક્ષર, એટલે આપણે એને પૂર્ણ ક શહેરને આ કલેક્ટર સાહેબને એટલે કે જે અધિકારી છે એને પણ હું મોકલી દઉં છું. આ પદાધિકારીને તો મોકલ્યો, અધિકારીને પણ મોકલી દઉં છું, એટલે આ નકલ રવાના થઈ જશે. ડન. આવો કંઈક પત્ર હોય છે, આને ઔપચારિક પત્ર કહેવાય છે. અને ઔપચારિક પત્રથી આપણને ખબર પડે કયા વિભાગની શું કામગીરી છે, કયા વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે. તો બસ સરસ મજાનો એક પત્ર આપણે લખ્યો, કોઈ બીજી વાત નહીં. બસ આ જ તે આવી જ રીતે આપણે ફરીવાર પાછા પત્ર લેખનમાં મળશું ત્યારે એક અનૌપચારિક પત્ર લખશું, એટલે કે જેને આપણે ઇન્ફોર્મલ લેટર કહીએ છીએ એ લખવાનો છે. એમાં પણ હું તમને મુદ્દા આપીશ, એમાં શું શું લખી શકાય એની ચર્ચા કરશું. ટૂંકા એટલે શોર્ટ્સ વિડીયો હશે, જેથી કરીને તમને કોઈ 1.5-2 કલાક 3 કલાકનો વિડીયો હોય તો તમને કંટાળો ન આવે. મૂળ મુદ્દાને જ, જે વિષયને અનુરૂપ વળગીને જ અમે કામ કરવાના છીએ, વિષયાંતર નહીં થઈ. તો વહેલી તકે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એ અત્યારે કહી દઉં છું, જો તમને ગમે તો. બરાબર છે. બાકી સમય છે અત્યારે મહેનત કરવાનો. અત્યારે સમય છે એક ભાઈ ટૂંક સમયમાં 13 તારીખની આજુબાજુ, 13 એપ્રિલની આજુબાજુ PSIની પરીક્ષા જાહેર થઈ ગઈ છે. જાહેર થવાની સંભાવના પૂરેપૂરી છે. આજ કદાચ એ નોટિફિકેશનમાં આવ્યું છે. તો હવે જરૂરી છે કે ટૂંક સમયમાં કોઈ એવા વિડીયો જોઈને અમને 5 વસ્તુ પણ તમને મદદરૂપ થશે એવો મારો હેતુ રહેશે, આ પ્લેટફોર્મનો હેતુ રહેશે, મારો અને કોતર સાહેબનો હેતુ રહેશે કે હું ગુજરાતી મુખ્ય પરીક્ષા ઉપર ધ્યાન દઉં છું. અને ખાસ કોન્સ્ટેબલ માટે પણ બસ ટૂંક સમયમાં ગદ્યાર ગ્રહણના અલગ અલગ બધા ફોર્મેટ લઈને હું આવવાનો જ છું. હું ગુજરાતી ભાષા ઉપર ફોકસ કરીશ. કોતર સાહેબ છે એ હિસ્ટ્રી, વારસો, જેમાં તમને અગત્યના ટોપિક છે. હું એવું નથી કહેતો કે અત્યારે તમને બધું ભણાવવા બેસશે, એ શક્ય નથી. પણ હા, એવા ટોપિક ભણાવશે જે અગાઉની પરીક્ષામાં પૂછાણા છે, એમાંથી મેક્સિમમ પ્રશ્ન નીકળે. એક્ઝામ્પલ તરીકે આધુનિક ભારત છે, એ આધુનિક ભારત તમને 2 થી 3 કલાકમાં સાહેબ ભણાવે તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું કે હવે પછીની પરીક્ષામાં આધુનિક ભારતના 3 થી 4 પ્રશ્ન હશે જ, પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે. તો તમને ઉપયોગી થશે એ જ કામ કરવાનું છે. કોઈ બીજી ચર્ચા નહીં, કોઈ બીજો બકવાસ નહીં. એટલે અમારી ચેનલને બને તો તમને પહોંચાડજો. એવું લાગે તો સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, શેર કરી દેજો. એ જોઈને એને ગમે લાગે તો કરજો. બસ આવો ને આવો તમારો પ્રેમ રહે, અને તમારા પ્રેમ થકી જ અમે ઉજળા છીએ. ફરીવાર મળીએ નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ટોપિક સાથે, નવા એક લેખન સાથે. ત્યાં સુધી જય હિન્દ.